સુરત પોલીસના તોડકાંડની ફરિયાદ કરનાર કુમાર કાનાણીની જોરદાર પ્રશંસા। ધારાસભ્ય કુમાર કાનાણીને પૂર્વ એમએલએ ધીરુ ગજરાએ પાઠવ્યા અભિનંદન। ધારાસભ્યએ દેખાડેલી બહાદુરી અને રજૂઆતને દિલથી ધન્યવાદ એવું કહેવું છે ધીરુ ગજરાનું। સાથે જ ગુજરાતના તમામ જનપ્રતિનિધિએ આ પ્રકારની હિંમત દેખાડે। હવે કાર્યવાહી નહીં થાય તો લોક આંદોલન કરવું જોઈએ। આવા આંદોલનના સમર્થનમાં સૌથી પહેલું નામ મારું હશે એવું કહેવું છે ધીરુ ગજરાનું। કુમાર કાનાણીએ પત્ર લખ્યો હતો અને આખો જે તોડબાજીની ઘટના હતી એનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો। પોલીસ વિભાગમાં જે આખો તોડકાંડ સર્જાયું હતું જ્યારે રેડ કરવામાં આવી હતી અને રેડ કરેલો માલ ઘર ભેગો કરવામાં આવ્યો હતો અથવા બારોબાર વેચીને મારવામાં આવ્યો હતો, એ દાણચોરીની જે આખી ઘટના હતી એ બાબતમાં તોડપાણીનો આખો પર્દાફાશ કર્યો હતો કુમાર કાનાણીએ પત્ર લખીને, અને એ તેમની કાર્યવાહીની એમએલએ ધીરુ ગજરાએ પ્રશંસા કરી, અભિનંદન પાઠવ્યા। ધીરુ ગજરાના મતે ધારાસભ્યએ દેખાડેલી બહાદુરી અને રજૂઆતને દિલથી ધન્યવાદ। તમામ જનપ્રતિનિધિએ આ પ્રકારની હિંમત દેખાડવી પડશે અને જો હિંમત દેખાડ્યા પછી કાર્યવાહી ન થાય તો લોક આંદોલન કરવું જોઈએ। તો આવા આંદોલનમાં સમર્થનમાં સૌથી પહેલું નામ પોતાનું હશે એવું પણ ધીરુ ગજરાએ જણાવ્યું। ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો હતો જેમાં આખી ઘટના તેમણે વર્ણવી હતી। તોડકાંડ જે કરવામાં આવ્યો હતો, પોલીસે જ્યારે રેડ કરી હતી એ સમયે જેટલો મુદ્દામાલ જપ્ત થયો હતો અને જે જમા કરેલો મુદ્દામાલ ચોપડે દર્શાવવામાં આવ્યો એમાં ઘણો બધો તફાવત હતો। જે તોડ કરવામાં આવ્યો હતો તેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કુમાર કાનાણીના પત્રમાં।